નમસ્કાર, કેટીવી ખાસ ખબર સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો ભાવનગર ખાતે લુખ્ખા તત્વો ફરીથી બેફામ બન્યા છે કે જ્યાં ભાવનગર શહેરમાં ફરી લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। ત્યારે ભાવનગરમાં ખંડણીના નામે વેપારીઓને અપાઈ રહી છે ધમકીઓ। જ્યાં શહેરના કુંભારવાડા વિસ્તારમાં અલંગ સ્ક્રેપના વેપારીને ધંધો કરવા લુખ્ખા ઈસમોએ પૈસા આપવાની માંગણી કરી હતી। ત્યારે કુંભારવાડા વિસ્તારમાં વીઆઈપી ડેલામાં આવેલ અલંગ સ્ક્રેપના વેપારીને જુબેર ઉર્ફે પપ્પુ પઠાણ નામના વ્યક્તિ વારંવાર પૈસાની માંગણી કરી રહ્યો હતો। વેપારી પૈસા ન આપતા ઈસમ દ્વારા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો। જ્યાં વેપારીએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ઈસમ વિરુદ્ધ ગુનો નોંધ્યો। ત્યારે હાલ બોરતળાવ પોલીસે ફરિયાદના આધારે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે ભાવનગરમાં ફરી લુખ્ખા તત્વો બેફામ બન્યા છે। ખંડણીના નામે વેપારીઓને ધમકી, ત્યારે બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી। તો રાજ્ય સરકાર દ્વારા એક રસ્તાને બીજા રસ્તે જે જોડવાના જે કામ થઈ રહ્યા હોય છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક ગામથી બીજા ગામને જોડવા માટે પાકા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે। જેમાં કેટલાક સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આવા કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવા અનેક રસ્તાઓ વાહન ચાલકો સહિત લોકોની સુવિધા માટે બનાવી રહ્યા છે। જેમાં પાભર તાલુકાના ખારી પાલડી ગામેથી નોખા ગામને જોડતો રસ્તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના તળે 1 કરોડથી વધારે રકમના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે। અને જેનું કામ ગ્રામજનોએ જણાવ્યા મુજબ 1 વર્ષથી ચાલુ કરવામાં આવેલ કામ ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે। ત્યારે વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। आज 1.5 વર્ષથી કપસી પાથી ધોળી મેલી છે બરોબર। વત્તા બીજા નંબરમાં હજુ રોડ બન્યો નહીં। અમારે ક્ષેત્રે જાઓ બીજે જાઓ ગમે જાવું હોય ને તો અમે ચમચમ હેડતા જાઉં। મારા ઢોરાને સાર લેવા જવાનું હોય છે બરોબર। મારે સાર લેવા જવાનું હોય છે તો હું ઉપાડીને સાર લાવીને લાખું છું। અને સાધન હોય તો સાધન તો હેડે એવું છે જ નહીં, ઊંચાથી આવું। કેટલા સમયથી આવી હાલતમાં પડે? 1.5 વર્ષથી। રોડનું કામ કેવું ચાલે છે? રોડનું કામ કશું ચાલતું નથી, પડ્યું છે બધું રમણ ભમણ। ક્યાંથી ક્યાં જાય આ રોડ? આ નોખા અને આમ ક્યાં જાય? આ ખારી પાલડી નોખા રોડ બનાવેલ છે। એટલે ખોટો માલ લાસી અને હજુ લગભગ 12 મહિનાથી એમનો માલ પડ્યો જશે। અને કોઈ અમારે દૂધવાળા માણસ હેડે, કોઈ તો અહીંયા બાઇકમાં કોઈ હડી એકતા નથી, અવારનવાર અહીંયા દૂધ ભરાવા આવી એકતા નથી, એવી તકલીફ પડે છે। અમુક 2 જણાને વારંવાર લાગેલ છે અહીંયાથી। કોઈ હારા ભલું હોય તો એ અહીંયા કોઈ હડી એકતો નથી, બહુ હાલકી પડે છે અને બહુ નુકસાન થાય છે। એવો રસ્તો છે અત્યારે। અને આ રસ્તા માટે જલ્દી રસ્તો બને અને સારું થાય એમાં અમે રાજી છે બરાબર। અને આ બહુ તકલીફ છે, 12 મહિનાથી એમનું પડ્યું છે કપસીવાળું, એટલે માણસ પડી જાય। આ બાઇકવાળા કોઈ ગાડીવાળા કોઈ હાડી એકતો નથી। અને લગભગ અમારા 100 થી 200 જણા એટલામાં રહે છે નોખાથી અમારા ખારી પાલડી, એટલે બધાને બહુ નુકસાન થાય અને બહુ ભારી હાડવાની તકલીફ છે। રસ્તાનું કામ કેવું છે? જે મેન્ટલ છે હા બધું એ ભાવ મને તો નિષ્ફળ લાગે છે। હા, રસ્તો જે ઓલી કપસી છે ને પેઠી નથી, તો હાલે કપસી છે એ બધું પેઠી નથી, એનાથી જ બાઇક પડી જાય છે। કે આજ 1.5 વર્ષથી કપસી। તો વાત કરીએ તાપીની, તો તાપીના વેલદા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી કે જ્યાં નિઝર, સોનગઢ, ઉચ્છલ, કુકરમુંડા તાલુકામાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। ત્યારે આદિવાસી સમાજ એકઠો થઈ જિલ્લાના અલગ અલગ તાલુકામાં કરી ઉજવણી। ત્યારે વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે તાપીના વેલદા ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે કે જ્યાં નિઝર, સોનગઢ, ઉચ્છલ, કુકરમુંડામાં ઉજવણી કરાઈ।
તો વાત કરીએ ડભોઈની, તો શ્રાવણ માસમાં નાગપાંચમનું વિશેષ મહત્વ રહેલું છે, ત્યારે ઠેર ઠેર જે નાગપાંચમની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે નાગપાંચમ હિન્દુ શાસ્ત્રો અનુસાર નાગદેવતાનો પણ મહિમા રહ્યો છે, જ્યાં ઘરોમાં દિવાલ પર કંકુથી નાગદેવતાની આકૃતિ બનાવી નાગોના કુળ નવકુળની પૂજા કરવામાં આવે છે. ત્યારે ડભોઈ પંથકમાં આવેલ વિવિધ શિવ મંદિરો પાસે નાગદેવતાની માટીની પ્રતિમા બનાવી નાગપાંચમની ઉજવણી કરવામાં આવે છે, કે જ્યાં શ્રાવણ માસમાં નાગપાંચમનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે નાગપાંચમની પૂજાથી નાગદોષથી પણ મુક્તિ મળે છે, જ્યાં ડભોઈમાં શિવ મંદિરોમાં નાગ પૂજા કરાઈ. વાત કરીએ ડભોઈની, તો ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી CNPF આર્ટ્સ એન્ડ DN સાયન્સ કોલેજના જે ઉપક્રમે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે કાર્યક્રમ જે સેમિનાર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, કે જ્યાં ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારે જે ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી CNPF આર્ટ્સ એન્ડ DN સાયન્સ કોલેજમાં પણ જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. વાત કરીએ વડોદરાની, તો રાજ્યભરમાં સ્ટંટબાજો બેફામ બન્યા છે. ત્યારે વડોદરામાં પણ સ્ટંટબાજો બેફામ બન્યા હતા, કે જ્યાં રાજ્યમાં સ્ટંટબાજોનો ત્રાસ યથાવત જોવા મળ્યો. ત્યારે વડોદરામાં સ્ટંટબાજોનો વિડીયો સામે આવ્યો છે, કે જ્યાં બાઇક ચાલકનો સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો છે. ત્યારે વડોદરાના અટલ બ્રિજ પર જોખમી રીતે સ્ટંટબાજી કરતા જે વિડીયો વાયરલ થયો છે, જ્યાં ટ્રિપલ સવારીમાં સ્ટેરિંગ છોડી સેલ્ફી લેતા યુવકોનો જે ચડી રહ્યા છે, ત્યારે ટ્રાફિકના નિયમનું સરેઆમ ઉલ્લંઘન થતું દેખાયું. વાત કરીએ લખતરની, તો લખતર ખાતે આશા વર્કર બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કે જ્યાં ધારાસભ્યને માનદ વેતન વધારવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કે જ્યાં આશા વર્કરોનું શોષણ થતું હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. ત્યારે પગાર ઓછો મળવાના અનુસંધાને રજૂઆત કરવામાં આવી, કે જ્યાં ફિક્સ પગારમાં સમાવેશ કરવા માટે આશા વર્કર બહેનો દ્વારા રજૂઆત કરાઈ. હું લખતરમાં આશા વર્કર તરીકે ફરજ બજાવું છું, અને અમે આજ રોજ PK પરમાર સાહેબને આવેદન દેવા માટે આવ્યા હતા, રજૂઆત કરવા માટે, કે ભાઈ અમે આશા વર્કર બહેનો 2005 કામગીરી કરીએ છીએ, તો આજ 15 થી 17 વર્ષ જેવી જો કે અમારી કામગીરીના વર્ષો થયા, તો 2500 રૂપિયા જ અમને માનદ વેતન તરીકે મળે છે. તો અમે સરને એવું કીધું કે તમે અમારી રજૂઆત ઉપર મોકલજો, તમે અમારા પ્રતિનિધિ છો, તમે ત્યાં રજૂઆત કરશો, અને અમે આ જે ઇન્સેન્ટિવ પ્રથા છે એ બંધ કરવાનું કીધું, અને અમને ફિક્સ પગારમાં લે એવી અમે એમને રજૂઆત કરી. તો વાત કરીએ જેતપુરની, તો જેતપુરમાં PGVCLના ટ્રાન્સફોર્મર નીચે જે ગાય આવી જતા કરંટ લાગ્યો હતો, કે જ્યાં ગાયને કરંટ લાગતા ગાયનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. ત્યારે ગાયને વીજ શોર્ટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું, કે જ્યાં પશુપાલક ગાય ચરાવતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી, જ્યાં ગાયના મોતથી પશુપાલકને 40,000નું નુકસાન થયું છે. ત્યારે PGVCLની ટીમે પાવર બંધ કરી કાર્યવાહી કરી. વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં શિક્ષણમાં જે પોલમપોલની સ્થિતિ જોવા મળી રહી છે, કે જ્યાં બનાસકાંઠા ખાતે શિક્ષણમાં પોલમપોલ, કે જ્યાં થરાદની પ્રાથમિક શાળામાં શિક્ષક 2 વર્ષથી ગેરહાજર. ત્યારે અંબાજી બાદ થરાદમાં પણ શિક્ષકની આ સ્થિતિ જોવા મળી, કે જ્યાં શિક્ષક ગેરહાજર રહેતા બાળકોના શિક્ષણને નુકસાન, જ્યાં આચાર્ય અને ગ્રામ લોકોની રજૂઆત છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું. ત્યારે આવા શિક્ષકો બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. વાત કરીએ ભરૂચની, તો ભરૂચના જંબુસરમાં કાસની સફાઈમાં ઢીલી નીતિ જોવા મળી છે, કે જ્યાં મસ્જિદ પાસે આવેલ કાસમાં પાણી રોકાયું હતું, કે જ્યાં વરસાદી પાણી વહન ન થતા હાલાકી જોવા મળી. ત્યારે ગંદા પાણીને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ત્યારે કાસમાં પડી જવાના અનેક કિસ્સાઓ પણ જોવા મળી રહ્યા છે. આજે સરકારને જે ઊંઘમાં જે ઊંઘેલી સરકાર છે, જે જંબુસર નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા, જેઓને વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી આજે જંબુસરનો મુખ્ય માર્ગ એસટી ડેપો જે હાડ સમાન માર્ગ કહેવાય, જ્યાંથી શહેર તાલુકાની પ્રજા, બહારથી આવતી પ્રજા આવે છે,
અને આ ઘાસમાં વારંવાર અકસ્માતો થયા છે, વારંવાર લોકો પડી ગયા છે અને હાથ પગ ભાગી ગયા છે, વારંવાર વાહનોને નુકસાન થાય છે. જંબુસર નગરપાલિકાને અમે લેખિત મૌખિક રજૂઆત કરવા મુખ્યમંત્રી શ્રી, પ્રાદેશિક કમિશનર શ્રી, કલેક્ટર સાહેબ તમામને અમે લેખિતમાં રજૂઆત કરવી છે. 5 દિન સુધી જંબુસર નગરપાલિકા બેરાકાને સંભળાતું નથી. આજે આપ જોઈ રહ્યા છો જે સ્વિમિંગ પુલ બનીને જે ગંદા પાણીનું સ્વિમિંગ પુલ છે એમાં જંબુસરની પ્રજા જવા મજબૂર છે. અમે દશામાના વ્રત ચાલતા હોય, હિન્દુ સમાજ પણ આમાં ગંદકીમાં જવા મજબૂર છે. એટલે શ્રાવણ મહિનો પણ ચાલતો હોય. તો વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના ડીસામાં ટીપી સ્કીમ મુદ્દે ફરી વિવાદ જોવા મળ્યો કે જ્યાં ડીસા નગરપાલિકામાં જે ટીપી સ્કીમ લાગુ કરવાની ચર્ચાઓ ચાલી રહી છે તેને ટીમો બનાવી તપાસ કરવામાં આવે, સાચા ખેડૂતો સાથે અન્યાય ના થાય અને ન્યાય મળી રહે અને ખેડૂતોને કોઈ નુકસાન ન થાય, તેમનો હિત સચવાઈ રહે, તેમના હિતોને લાગુ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. ત્યારે બનાસકાંઠાના ડીસામાં ફરી ટીપી સ્કીમ મુદ્દે વિવાદ જોવા મળ્યો. ડીસામાં સાચા ખેડૂતોને લઈને જે વિવાદ શરૂ થયો છે ત્યારે ખેડૂતો જમીનના ઉતારા સાથે નગરપાલિકા પહોંચ્યા હતા, જ્યાં ખોટા ખેડૂતો કહેનાર ખુદ વેપારીઓ હોવાના આક્ષેપ લગાયા છે. ત્યારે ટીપી રદ નહીં થાય તો આત્મવિલોપનની પણ ચીમકી. નકલી ખેડૂતો આવી અને આ અસલી ખેડૂતો આવ્યા છે અને ખોટા સાબિત કરવા માટે ચીફ ઓફિસર સાહેબ અને નગરપાલિકાના ટીપીના ટાઉન પ્લાનિંગ ચેરમેનને આવીને આવેદનપત્ર આપી ગયા. એમાંથી એક પણ ખેડૂત નહોતો, 2-3 ખેડૂત હશે, બાકી તો કોઈ મરચાના વેપારી હતા, કોઈ ડુંગળીના હતા, કોઈ લસણના હતા, બટાકાના હતા, ગોળના હતા. એમને કોઈ લેવા દેવા નથી. બધા ગ્રીન બેલ્ટમાં જે ડામર રોડથી પેલી બાજુના ખેડૂત હતા આ બાજુ આવીને સાચા ખેડૂત સાબિત થયા છે. હકીકતમાં સાચા ખેડૂત આ છે. ખેડૂતને સાંભળ્યા વગર અંધારામાં રાખી અને સત્તાધીશો બેઠા છે જે રસ્તા વગરની જમીનો ખરીદીને બેઠા છે અને અહીંયા ટાઉન પ્લાનિંગના ચેરમેનના ઇશારે અને એ લોકો ઉપરથી આંખો કાઢી અને ખોટું આ લોકો ટીપી અંદર દાખલ કરવાની કોશિશ કરી રહ્યા. ખેડૂતને ક્યારેય મંજૂર છે નહીં અને ધારાસભ્યને નાર્કો ટેસ્ટ કરાવો તો ખબર પડશે કે કોને કેટલી જમીન ક્યાં આવી છે. આ એકર જગ્યાવાળાને 2 ફાળિયા કરી નાખે, આમનું આખું મકાન જાય છે, આમનું આખું ખેતરના અંદર આગળ પાછળ ડામર રોડ છે. મારે પણ ડામર રોડ છે. હું 15 વર્ષથી વેરો ભરું છું, મને ત્યાં કોઈ સવલત મળતી નથી. આ લોકો કે સવલત મળશે, ક્યારે મળશે? 15-17 વર્ષથી હું વેરો ભરું છું. મારા વેરાની પાવતી આપને કહેશો તો પહોંચાડીશ. અને મારે નથી તો ત્યાં સફાઈ કામદારો આવતા નથી, મ્યુનિસિપાલિટીનું પાણી આવતું નથી, સીસી રોડ કે નથી ત્યાં ગટર વ્યવસ્થા. અને આ મોટું કૌભાંડ આ લોકો કરીને બેઠા છે ગટર વ્યવસ્થાનું, ભૂગર્ભ ગટરનું, અને એમાં મોટી ખાઈકી કરી છે અને એને આ લોકો સાચું સાબિત કરવા બેઠા છે. આ ટીપીને ક્યારે અમે સ્વીકારીશું નહીં. ખેડૂતોને મળી અને ખેડૂતોને પૂછીને આગળ ચર્ચા કરશે તો અમે એમને જવાબ આપશું. બાકી આ ટીપી અમને મંજૂર આજે નથી, કાલે નથી, ક્યારેય નથી. મારે આ રોડ આગળ ચાલે છે, જમીનને આગળ. મારે કોઈ રોડની જરૂર નથી. મારી 45 ગુઠા જગ્યા છે. હાલ ટીપી સ્કીમ નાખે તો 4 ફાળિયા કરે તો મારા છોકરોનો ભવિષ્યનું શું થાય? કોણ પૂરું કરશે મારા છોકરો? નગરપાલિકા કરવા આવશે? કોઈ પગાર આપે છે સરકારી? મને કોઈ આપવા વાળું નથી. વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના કાંકરેજના ભલગામ ખાતે જીવતો વીજ વાયર પડવાની ઘટના બની છે કે જ્યાં વીજ વાયર તૂટી પડતા એક પશુનો ભોગ લેવાયો કે જ્યાં વિદ્યુત બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે. ત્યારે શાળાની બાજુમાં વીજ વાયર પડતા ભયનો માહોલ જોવા મળ્યો કે જ્યાં યુજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે પશુનું મોત થતા પશુપાલકને આર્થિક નુકસાન થયું છે, જે અધિકારીઓને જાણ કરતા લેટ પહોંચ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. વાત કરીએ અમરેલીની, તો અમરેલીના બગસરામાં મહાકાય અજગર જોવા મળ્યો કે જ્યાં બગસરા ખાતે મહાકાય અજગર જોવા મળ્યો. ત્યારે બગસરામાં સાપર સુડાવડના રસ્તા ઉપર અજગર દેખાયો કે જ્યાં રસ્તા પર મહાકાય અજગર આવી પડ્યો હતો. ત્યારે ચેકડેમ નજીક મહાકાય અજગર દેખાયો હતો, જ્યાં સ્થાનિકોના ટોળા અજગર જોવા માટે નીકળ્યા. ત્યારે સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી, જ્યાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કે જ્યાં રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યું. વાત કરીએ ભરૂચની, તો ભરૂચના આમોદ ખાતે સફાઈ કર્મીઓની જે હડતાળ હતી તેને લઈને નિરાકરણ આવ્યું છે. ત્યારે ભરૂચના આમોદ ખાતે સફાઈ કર્મીઓનું નિરાકરણ કે જ્યાં હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોનું સમાધાન થયું છે કે જ્યાં પ્રમુખના હાથે શરબત પીવડાવી સમાધાન કરાયું. ત્યારે મુખ્ય અધિકારીએ કામદારોની માંગ પૂર્ણ કરી, જ્યાં કામદારોના આગેવાનોનું હડતાળ સમેટી લેવા સમર્થન. ત્યારે કામદારોના પ્રશ્નોને વાચા આપી સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું.
આમોદ નગરપાલિકા ખાતે અખિલ ભારતીય મજદૂર સંઘ તરફથી આમોદ નગરપાલિકાના કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્નોને લઈને જે કંઈ રજૂઆત હતી એનું ચીફ ઓફિસર શ્રી સાથે રહી પક્ષના નેતાઓ અને અપક્ષના નેતાઓ બધાની સાથે રહી અને જે સુખદ સમાધાન થયું છે એ માટે હું ગૌરવની લાગણી અનુભવું છું. આજરોજ તારીખ 8/7/2024 રોજ આજે અમારું નગરપાલિકાના અને સફાઈ કર્મચારીનું જે અમારે એકબીજાને અમુક પ્રશ્ન માંગવાને લીધે જે અમારે લડત ચાલતી હતી, અમે તારીખ 20/7/2024 થી પ્રતિક ઉપાસમાં બેઠેલા, તેમજ જે અમારા કર્મચારીઓને કામ બાબતમાંથી માંગણીઓ હતી ને બાબતમાં કઈ એકબીજા કર્મચારીને પ્રશાસન દ્વારા મગજમારી થયેલી અને મુખ્ય અધિકારી સાહેબ, પ્રશાસન તો આમાં બાબત નીલજ હતું, પરંતુ મુખ્ય અધિકારી સાહેબને જે સેનેટરી સાહેબ દ્વારા કઈ મગજમારી થયેલી એ બાબતમાં આજ રોજ અમારે સંપૂર્ણપણે સુખદ સમાધાન થયેલું છે અને બહુ સારી રીતે. તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચના જંબુસરના જ ગાયત્રીનગર સોસાયટી ખાતે કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કે જ્યાં શ્રી કૃષ્ણ મંદિર પાસેથી કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કે જ્યાં સાપ દેખાતા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી અને ફોરેસ્ટના અધિકારીઓએ સહકાર આપી સાપનું રેસ્ક્યુ કર્યું કે જ્યાં ગણતરીની મિનિટોમાં જ કોબરા સાપને પકડી રેસ્ક્યુ કરવામાં આવ્યું. ત્યારે સાપ પકડાતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો. તો વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ખાતે આશા વર્કર બહેનોની માંગ કે જ્યાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના આશા વર્કર બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જ્યાં આરોગ્ય મંત્રીને સંબોધીને ધારાસભ્યના કાર્યાલય ખાતે વિવિધ પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જ્યાં આશા વર્કરને ફિક્સ પગાર આપવો, વધારાના કામ ન સોંપવા સહિતની માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી. સરકારમાંથી અમને કેન્દ્ર સરકારે જે ઇન્સેન્ટિવ આપ્યું હતું અત્યારે એ 2018થી એમને ચૂકવ્યું નથી, તો એ ઇન્સેન્ટિવ અમને કેન્દ્ર સરકારનું કોઈ ઇન્સેન્ટિવ મળતું નથી. એ માટે અમારે કેન્દ્ર સરકાર સામે પ્રશ્ન છે કે અમને કેન્દ્ર સરકાર અમારું ઇન્સેન્ટિવ કાયમી કરે અને ફિક્સ પગાર કરે, વત્તા ગ્રેજ્યુટી અથવા પેન્શન યોજના લાગુ કરે અને જે બીજા કર્મચારીઓ જે છે પરમાનન્ટલી એમને જે રજાઓ વત્તા જે બધા લાભ મળે છે એનો લાભ અમને આશા તથા ફેસિલિટીનો મળવો જોઈએ. 2018માંથી અમને કેન્દ્ર સરકારે જે ઇન્સેન્ટિવ આપ્યું હતું અત્યારે એ 2018થી એમ. તો વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરના પાટડી ખાતે જે રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળ્યો કે જ્યાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો તથા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યાં પાટડી મેન બજારમાં ઢોર બાખડ્યા હતા અને જેમાં ઇલેક્ટ્રોનિક જે દુકાનનો કાચ તૂટી પડવાની ઘટના બની હતી. જોકે સદનસીબે દુકાનદાર ઇજાગ્રસ્ત થયો ન હતો. જ્યાં છેલ્લા કેટલાય સમયથી પાટડી નગરના જાહેર માર્ગ અને સરકારી કચેરીઓની આસપાસ રખડતા ઢોરોનો અડિંગો જોવા મળી રહ્યો છે. ત્યારે રખડતા ઢોર નિયંત્રણ માટે તંત્રની ઉદાસીનતા હોય તેમ જણાઈ રહ્યું છે. જ્યાં નગરમાં રખડતા ખૂટિયા અવારનવાર પ્રજાજનોને અડફેટે લેતા હોય છે અને એથી નગરજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક છે એ બાબતે હું જણાવીશ કે ભાઈ ગયા વર્ષે અમે 40 પશુઓ પકડી અને એની કાર્યવાહી કરવામાં આવેલી હતી, પરંતુ હાલમાં પકડેલા પશુઓ અત્યારે કોઈ સંસ્થા કે કામગીરી ચાલુ કરવામાં આવશે. તો તમામ હું પશુધારકો અને પશુપાલક મિત્રોને અપીલ કરવા માંગુ છું કે આપના જે પણ કંઈ ઢોર રખડતા હોય તેઓ પોતાની માલિકીમાં પોતાની પાસે પૂરીને રાખવા, નહીતર પછી નગરપાલિકા કાયદેસરની કાર્યવાહી કરશે અને ઢોર પકડવા. પાટડીની અંદર રખડતા ખૂબ ઢોર વધી ગયા છે કે જ્યાંની નગરપાલિકા કોઈ જ કદર કરતું નથી કે એની કદર લેતું નથી. રખડતા ઢોરના માલિકને પણ કોઈ જાણ કરતું નથી. ગઈકાલે મારી દુકાનની અંદર 5 થી 6 ફૂટ લાંબો આખો કાચ તોડી નાખ્યો. જેને ભેટી મારવાથી અચાનક અમને ખબર પડી કે આ શું થયું, ત્યારે ખબર પડી કે આપણો કાચ તોડી નાખ્યો છે. તો
તો આ તકલીફ તો અમને પડવાની ને, સામાન્ય નાગરિકને, સામાન્ય જનને પડવાની છે. હાલતા ચાલતા માણસોને ભેટા મારે છે, હાલતા ચાલતા માણસોને ઉલારે છે. તો આ માટેની જવાબદાર નગરપાલિકાની હોવી જોઈએ ને, અથવા તો નગરપાલિકા ના હોય તો ઢોરના માલિકને જવાબદારી રાખવી જોઈએ. તો આ બાબતમાં કંઈક આગળ કંઈક. તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી કે જ્યાં અસારવા ખાતે મહારેલીનું આયોજન કરાયું. ત્યારે આદિવાસી અને ભીલ સમાજ દ્વારા રેલી કરવામાં આવી કે જે છેલ્લા 20 વર્ષથી કરાય છે રેલીનું આયોજન. ત્યારે મહારેલીમાં આશરે 5000 લોકો જોડાયા હતા, જ્યાં તીરકામઠા લઈને આદિવાસીઓ જોડાયા રેલીમાં. ત્યારે રેલીમાં સંસ્કૃતિ અને આદિવાસી રિવાજની ઝાંખી જોવા મળી. વાત કરીએ ભરૂચની, તો ભરૂચના વાગરા ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી કે જ્યાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલી યોજાઈ. ત્યારે ડેપો સર્કલ સહિતના વિસ્તારોમાં રેલીનું પરિભ્રમણ થયું કે જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ જોવા મળ્યો. ત્યારે આદિવાસીઓએ વિવિધ ઝાંખી સાથે જમાવ્યું આકર્ષણ. તો વાત કરીએ ડભોઈની, તો ડભોઈ ખાતે ઉત્સાહભેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી કે જ્યાં આદિવાસી દિન નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે સાંસ્કૃતિક લોકનૃત્ય કરતા ભારે આકર્ષણ જમાવ્યું, જ્યાં ડીજેના તાલ સાથે સમગ્ર નગરમાં રેલીનું આયોજન. ત્યારે આદિવાસી સમાજના આગેવાનો પણ રેલીમાં જોડાયા. વાત કરીએ ભરૂચની, તો ભરૂચના જંબુસર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી કે જ્યાં ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ભરૂચના જંબુસર ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી કે જ્યાં આદિવાસી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યાં જંબુસર તાલુકા આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરાઈ. ત્યારે જાહેર રજાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું કે જ્યાં આદિવાસી દિન નિમિત્તે જાહેર રજા આપવામાં આવે તેવી માંગ કરાઈ. સખાવટી મંદિરને લઈને આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નામદાર નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને વિવિધ માંગણીઓ કરી છે. જે આ મુજબ છે, જે જમીન પરના પ્રશ્નો છે, તળિયાના પ્રશ્નો છે, જેથી મારો સમાજ પહેલી માંગણી અમારી એ છે કે અમારા આ સ્થાનિક લેવલ પર સ્વરોજગારીનું કોઈ સાધન નથી, જેથી મારા લોકોને બીજા સ્થાનાંતર થવું પડે છે, જેના કારણે એ લોકો શિક્ષિત આના બાળકોને ભણાવી શકતા નથી અને ભણતા વિદ્યાર્થીઓને અધવચ્ચે છોડવા પડે છે. તેને એ મુદ્દાનું પણ મને નિરાકરણ માગે. બીજી માંગ એ છે કે મોટાભાગના અધિકારીઓ પાસે જે મારી સરકારી સહાય મેળવવાની હોય છે, હું અભણ છું, મારો સમાજ અભણ છે, મારા લોકો અભણ છે, એટલે પૂરતા ડોક્યુમેન્ટ તો હોય જ નહીં, એટલે અમને એનાથી વંચિત રહેવું પડે છે. એટલે સક્ષમ અધિકારી સમક્ષ અમે માંગ કરી છે કે પંચક્યાસ જવાબ કરો, સ્થળ ચકાસણી કરો અને અમને અમારો અધિકાર આપો, કારણ કે એ તમારા સત્તામાં આવે છે. ત્રીજી માંગ એવી છે કે પોલીસ પ્રશાસનની મુખ્ય કામગીરી છે. પોલીસ પ્રશાસનને હું હાથ જોડીને વિનંતી કરું છું, કારણ કે હું પણ એમનો એક હિસ્સો છું, હું પણ એમનો એક પાર્ટ છું. એટલે એમને કહું છું કે મારા સમાજ ઉપર જે અત્યાચારો થાય છે એ રોકે અને જે અમારા સમાજ ઉપર જે ગુનાઓ થાય એને ઊંડાણપૂર્વક તપાસ કરે અને અમને જે હેરાનગતિ કરવામાં છે એના એથોરિટીના એફઆઈઆર ફાડે અને ઊંડાણપૂર્વક કામગીરી કરે. ત્રીજો મુદ્દો, મારા નામ ઉપર મચ્છી તળાવ, ઝીંગા તળાવ ખોડાય છે અને એ લોકો ફૂલ્યા ફાલ્યા છે, એટલે એ પણ વર્ષો વર્ષ અને સમયે એની પૂર્તતા હોવી જોઈએ અને કૌભાંડો